હેલો મારા મિત્રો, તો સ્વાગત આજના નવા વિડીયોની અંદર મિત્રો. તો આજે આપણે જવાનું હોય પીઠાઈ ગામે, જ્યાં પીઠેશ્વરી માતાજીનું મંદિર આવેલું હોય. તો મિત્રો આ મંદિરનો મિત્રો ઇતિહાસની જો આપણે વાત કરીએ તો મિત્રો બહુ જ પૌરાણિક, એટલે કે 700 થી 800 વર્ષ જૂનો અહીંનો ઇતિહાસ છે મિત્રો મંદિરનો. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બને રહેજો અને વિડીયો પૂરો જોજો, કારણ કે બહુ મજા આવશે જોવાની. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા મંદિરના મેઇન ગેટની સામે. તો જોઈ લો મિત્રો, આ છે મંદિરનો મેઇન ગેટ. અને મિત્રો આ બાજુ જવાય મિત્રો કઠલાલ, અને મિત્રો આ સાઈડ જવાય મિત્રો ખાતરજ ચોકડી. તો મિત્રો આ છે કઠલાલ ખાતરજ ચોકડી વાળો રોડ. તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો. અને મિત્રો આ છે મંદિરનો મેઇન દ્વાર, જે પ્રવેશ દ્વાર મિત્રો કહેવાય એ મિત્રો. તો લહડા મિત્રો આપણે મંદિરની અંદર જઈએ અને માતાજીના દર્શન આપણે કરીએ. તો ચલો. તો ફાઇનલી મિત્રો અમે મંદિરની અંદર આવી ગયા હતા. તો જોઈ લો મિત્રો, આ છે મંદિરનું અંદરનું વ્યૂ, જે તમે વિડીયોની અંદર તમે જોઈ શકો છો મિત્રો. તો સરસ મજાનું અહીં આગળ પીઠેશ્વરી માતાજીનું મંદિર પણ બનાવેલું છે મિત્રો. અને આ તમે જોઈ રહ્યા છો આ મેઇન ગેટ છે, જે અત્યારે બંધ છે, કારણ કે અત્યારે બપોરનો ટાઈમ છે એટલા માટે. તો ઘણા બધા અહીં આગળ સ્તંભ પણ છે મિત્રો, જે તમે વિડીયોની અંદર તમે જોઈ શકો છો. તો જોઈ લો મિત્રો, આ છે પીઠેશ્વરી માતાજીનું મંદિર, સરસ મજાનું, જે તમે અત્યારે જોઈ રહ્યા હો. તો ચલો આપણે માતાજીના નજીક જઈને આપણે દર્શન કરીએ, અને તમે પણ દર્શન કરી લો મિત્રો. અને કોમેન્ટમાં જય પીઠેશ્વરી માતાજી લખવાનું ભૂલતા નહીં. તો જોઈ લો મિત્રો, આ છે પીઠેશ્વરી માતાજીની અહીં આગળ સરસ મજાની અહીં આગળ મૂર્તિ લગાવેલી, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો મિત્રો. તો જોઈ લો મિત્રો, આ પ્રકારનું અંદરનું વ્યૂ છે. તો ચલો મિત્રો, આપણે માતાજીના દર્શન તો આપણે કરી લીધા, પણ આ ઇતિહાસની આપણે વાત કરીએ. તો મિત્રો અહીંના ગામના લોકો એવું પણ કહે કે આ મંદિરનું શિખર પહેલાં એવડું મોટું હતું કે અહીંથી સરસવની ગામ 5 કે 6 કિલોમીટર થાય છે. તો જ્યારે મિત્રો દાડો ઉગા તારા આનો પડછાયો મિત્રો સીધો સરસવની ગામે પડતો હતો. અને જ્યારે મિત્રો દાડો હાથમાં, તારા મિત્રો આનો પડછાયો સીધો કઠલાલ બજારમાં પડતો હતો. આ વાતની જાણ મુઘલ શાસક જે મોહમ્મદ બેગડા હતો એને થઈ. તો એને મિત્રો આ મંદિર ઉપર ચઢાઈ કરી, અને ચઢાઈ કરીને મિત્રો અહીંથી એવો પથ્થર લઈ ગયો, અને પથ્થર લઈ જઈને એને મસ્જિદ બનાવવાનું કામ ચાલુ કર્યું. અને જેવું જ કામ ચાલુ કર્યું મિત્રો, એવો જ પીઠેશ્વરી માતાજીએ ચમત્કાર કર્યો કે વાત જ જુદી. કારણ કે દિવસે દિવસે મસ્જિદ કમ્પ્લીટ બનતી, અને જ્યારે રાત પડે ત્યારે મિત્રો બધી દિવાલો તૂટીને પડી જતી હતી. જેટલું પણ દિવસે એમને કામ કર્યું હોય બધું જ રાતે ફેલ થઈ જતું હતું. તો એવો ચમત્કાર આ પીઠેશ્વરી માતાજીએ આપેલો હતો. મંદિરની એક્ઝેક્ટ આગળ જ મિત્રો રોમાપીરનું પણ મંદિર આવેલું, તો તમે એના પણ દર્શન કરી શકો છો મિત્રો વિડીયોની અંદર. તો જોઈ લો મિત્રો, સરસ મજાનો અહીં આગળ લેબડો પણ મસ્ત મજાનો, તો એના પણ સોયડાનો તમે આનંદ લઈ શકો છો. તો જોઈ લો, આ બાજુ તમે પીઠાઈ ગામમાં રહીને આવો તો બી અવશ્ય જોઈ લો. આ છે પીઠાઈ ગામમાંથી આવવાનો રસ્તો. તો આ હતો પીઠેશ્વરી માતાજીનો મંદિરનો બ્લોગ. તો ફરી મળીએ નવા બ્લોગની અંદર, અને સબસ્ક્રાઈબ પણ આપણી ચેનલ કરી દેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો અમે લાવતા રહીએ, અને સપોર્ટ પણ કરતા રહેજો. તો જેથી કરીને અમે સારા એવા ઐતિહાસિક મંદિર અને લોકેશન અમે તમારા માટે લાવતા રહીએ. તો જય માતાજી, જય પીઠેશ્વરીમાં. કોમેન્ટમાં પીઠેશ્વરી માતાજી જય લખવાનું ભૂલતા નહીં. તો હર હર મહાદેવ, જય માતાજી.